ઓલપાડ ટાઉનમાં જય શ્રી રામના નાદ સાથે 100 જેટલા દ્વિચક્રી વાહનો પર ભગવા ધ્વજ લગાવી વિતરણ કરાયું. આવનાર 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી ચાલી રહી છે, ત્યારે સમગ્ર દેશ રામમય બની ગયો છે. ત્યારે ઓલપાડ ખાતે હિન્દુ સંગઠન દ્વારા 100 જેટલા બાઇક સવારો ભગવા ધ્વજ વિતરણ કર્યું હતું. હિન્દુત્વના કાર્ય માટે અવિરત અડીખમ અલગધારી એવા રામસેવક દેવીપ્રસાદ દુબેજી દ્વારા સુરત શહેરના ખૂણે ખૂણે દ્વિચક્રી વાહનો પર ભગવા ધ્વજ લગાવી રામમય રામરાજ્યનું વાતાવરણ બનાવવાનું જે ઉત્તમ કાર્ય થઈ રહ્યું હોય, ત્યારે ઓલપાડ તાલુકાના રામસેવકો કેમ પાછા રહી જાય. દેવીપ્રસાદ દુબેજીના માર્ગદર્શનથી ઓલપાડ તાલુકાના મુખ્ય માર્ગ 3 રસ્તા પાસે લગભગ 100 જેટલા દ્વિચક્રી વાહનો પર ભગવા ધ્વજ લગાવી રામમય વાતાવરણ બનાવવાનું જે સપનું સાકાર થઈ રહ્યું હતું, ત્યારે જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઓલપાડ તાલુકાના રામસેવકો હર્ષદભાઈ ગોરાણી, મનીષભાઈ વણજારા, વેદ હર્ષદભાઈ ગોરાણી, મુકેશભાઈ વણજારા, દેવાભાઈ વણજારા, અમિતભાઈ પટેલ, બંટીભાઈ પટેલ, હેરી શાહ, આકાશ વણજારા, મયંકભાઈ પટેલ, અરવિંદભાઈ ગૌતમ, જેનિશભાઈ રાવલ સહિતના અનેક રામસેવકો આ ભગીરથ કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો. જયંતિભાઈ ગોરાણી, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાર્યકર્તા. આજો જે 100 ઝંડા અમારી પાસે આવી ગયા છે, તો હવે એ ઝંડા અમે બધી ગાડી ઉપર લગાવી રહ્યા છે. શ્રીરામજીના ઝંડા છે. આ ઓલપાડ ગામની અંદર જે એવો માહોલ છે, જે આ બજરંગી ભાઈઓ જે અમારા હાલમાં બધા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના ભાઈઓ આજે બધી ગાડી ઊભી રાખી અને ઝંડા લગાવી રહ્યા છે. શ્રી રામજી અયોધ્યાની અંદર આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તો બધાના ઘરે ઘરે ઝંડા, અક્ષત, આમંત્રણ પત્રિકા અમે આપી રહ્યા છીએ. ઘરે ઘરે જઈને આખા ઓલપાડ તાલુકાની અંદર 108 ગામની અંદર જે અમે ઝંડા આપી રહ્યા છીએ, અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે આજે અમારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા આજે હર્ષો ઉલ્લાસથી આજે અમે શ્રી રામ જન્મભૂમિની અંદર જે આજે વર્ષોથી આપણે સંઘર્ષ કરી રહ્યા હતા, એનું આજે પૂર્ણ પરિણામ આવ્યું છે. તો આજે અમે જય શ્રીરામ સાથે ઘોષ સાથે આજે પૂર્ણ કરીએ છીએ.